સમાચાર પર નજર કરીએ સમાચાર દાહોદનાથી આવી રહ્યા છે। દાહોદમાં વધુ એક લાંચિયા અધિકારી પર તવાઈ। એક જ દિવસમાં 2 એએસઆઈ લાંચ લેતા પકડાયા। ચાકલિયા પોલીસ મથકના એએસઆઈ લાંચ લેતા પકડાયા। એએસઆઈ પ્રભુભાઈ સંગાડા લાંચ લેતા પકડાયા। એએસઆઈને 15,000ની લાંચ લેતા એસીબીએ પકડી પાડ્યા। ₹15,000ની લાંચ લેતા એસીબીએ એએસઆઈને પકડ્યા। પ્રભુભાઈ સંગાડા લાંચ લેતા ઝડપાઈ પડ્યા છે। આગળ સમાચાર ઉનામાંથી। ઉના શહેરમાંથી મમતાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। ઉના શહેરના વરસિંગપુર રોડ પર એચડીએફસી બેંકની સામે ખાણ વિસ્તારમાંથી નવજાત બાળક મળી આવ્યું। અજાણ્યા ઇસમને બાળક જોવા મળતા પોલીસને જાણ કરી હતી। પોલીસે બાળકનો કબજો લઈ તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુના આક્ષેપ પર પોલીસ કમિશનરનું નિવેદન। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આક્ષેપ કર્યા છે કે તે તથ્ય વિહોણા છે। ઇન્દ્રનીલે જે સ્થળો આપ્યા ત્યાં અમે કાર્યવાહી કરી છે। સીપીએ નિવેદન આપ્યું। ચકચારી કેસો ડિટેક્ટ કરી ન થયા હોય તેવું નથી બન્યું। ઈએફઆઈઆરના માધ્યમથી સારી કામગીરી થઈ રહી છે। સીપીએ નિવેદન આપ્યું અને સાથે જણાવ્યું કે અરજદારોની તમામ વિગતો ગૃહ વિભાગમાં મોકલી આપવામાં આવી છે। અપહરણ કેસમાં તપાસ કરી રહ્યા છીએ। એનડીપીએસ અને દારૂમાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। સીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી। તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી। એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ। અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ। સમાચાર જામનગરથી। જામનગરમાં શાળામાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા તાકીદ। 224 સરકારી શાળામાં ગુણોત્સવ મૂલ્યાંકનની કામગીરી બાકી છે। સ્કૂલ ઇન્સ્પેક્ટર્સને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે। જીઆરટીના નાયબ નિયામક અધિકારીઓએ કામ પૂર્ણ કરવા કર્યા તાકીદ। સમય મર્યાદામાં કામગીરી ન થતાં બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે। સુરત શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઇકો પોલિમર્સના માલિકોને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે તેવી બાહેંધરી લેવાઈ છે। સુરતમાં 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દંડ લગાવવામાં આવ્યો છે। ઇકો પોલિમર્સના માલિકોને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને આગળ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવામાં આવે તેના માટે બાંહેધરી પણ લેવામાં આવી છે। ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓ માટે મહત્વના સમાચાર। ગુજરાતની મહિલા ક્રિકેટ ખેલાડીઓને મળશે પેન્શન। ક્રિકેટ એસોસિએશનની 87મી બેઠકમાં લેવાયો નિર્ણય। ક્રિકેટ એકેડમીના કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો। બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને જીસીએ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ચુકાદો આવ્યો છે। જૂનાગઢના મેંદરડા તાલુકાના નાની ખોડિયારથી નતાડિયા જવાનો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં હોવાને લઈને આજુબાજુના ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લાના મેંદરડાના નાની ખોડિયારથી નતાડિયાને જોડતા રસ્તાના, જે છેલ્લા 6 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેથી સ્થાનિકોને પારવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આ રસ્તો જંગલ વિસ્તારનો હોવાથી અહીં ઘણા બધા ફાર્મ હાઉસ પણ આવેલા છે, જ્યાં દૂર દૂરથી પ્રવાસીઓ અહીં અવરજવર કરતા હોય છે। આજુબાજુના ખેતરોમાં પણ ખેડૂતોને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે, જ્યારે જંગલનો રસ્તો હોવાથી હિંસક પ્રાણીઓનો પણ ભય છે। સ્થાનિકોનું કહેવું છે કે આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે। આના એક રોજ તો એમણે ખાઈ જાય છે, 3 બિલ તો એમણે થઈ ગયા છે। કેવી જિલ્લા પંચાયતમાં કાર્યપાલક કેવો છે, ડેપ્યુટી કોણ છે કે એનો સેક્શન ઓફિસર કોણ છે, કોઈને કેવી ઘોર નિંદ્રામાં હોતા છે કે આજે કુંભકર્ણને જગાડ હોય ને તો હાથી ઘોડા લઈ જાય, આને જગાડવા માટે અમારે શું લઈ જવું? નાની ખોડિયારથી નતાડિયા જવામાં રસ્તો ખરાબ છે, તો સમજો અટાણે અમને 20 મિનિટનો સમય લાગે છે, નકર 7-8 મિનિટનો સમય હોય, એના બદલે રસ્તો વહેલી તકે સુધારે સરકાર એવી અમારે આપણે। તો આ તરફ વર્ષ 2018માં
નવો રસ્તો મંજૂર તો થયો, પરંતુ તંત્ર અને એજન્સીના આળસના કારણે આજ દિન સુધી ન તો રસ્તો બન્યો કે નથી રસ્તાનું સમારકામ થયું. કંપનીએ ટેન્ડર ડાઉન ભરતા હાલ રસ્તો કંપનીને પોસાય તેમ નથી, જેથી કંપનીને બ્લેકલિસ્ટ કરી બીજી કંપનીને કામ સોંપવાની જિલ્લા પંચાયતના પ્રમુખે હૈયાધારણા આપી છે. તો બીજી તરફ જો તાત્કાલિક આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ગામ લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મીડિયા દ્વારા રજૂઆત કરેલી પણ કોઈ એનું એક્શન લેવામાં આવ્યું નથી. બરોબર, એટલે આ સરકારને એવી રજૂઆત છે કે આ વહેલાસર અમારે જો રસ્તાનું કામ થાય તો સારું છે, નહીતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું. તંત્ર એટલું બેદરકાર થઈ ગયું છે કે 6 વર્ષથી આ ટેન્ડર થઈ ગયું છે છતાં પણ આ રોડ બનતો નથી. તો કયા કારણોસર તંત્ર આજે કોન્ટ્રાક્ટરથી દબાય છે કે તંત્રની કોઈ મિલીભગત છે કે શું છે, એમને સમજાતું નથી. એ રસ્તો નતાળિયાથી નાની ખોડિયાર રોડ જે છે એ બનાવવો પડે એવી હાલતમાં છે અને રસ્તો ખૂબ ખરાબ છે, બનાવવો જ પડે છે અને એના માટે હું ખૂબ મહેનત કરી રહ્યો છું. આવનારા દિવસોમાં એ જથ્થો વધારીને એજન્સીને બ્લેકલિસ્ટ કરીને બીજી રસ્તો બનાવવા માટે પૂરા પ્રયત્ન કરશું. એક તરફ તંત્ર વિકાસના મોટા દાવા કરે છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ખખડધજ આ રોડ રસ્તાઓ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ત્યારે પાકા અને સારા રસ્તાની રાહ જોતા ગામ લોકોની આ મુશ્કેલીનો અંત ક્યારે આવે છે તે હવે જોવું રહ્યું. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ. ઊંઝા નગરપાલિકાએ વેબસાઇટ લોન્ચ કરી છે. પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલના હસ્તે વેબસાઇટ લોન્ચ કરાઈ છે. ઊંઝા વિશે તમામ માહિતી મળી રહે તે માટે પ્રયાસ કરાયો છે. ઊંઝા શહેર, પાલિકા, નાગરિકોના અધિકાર, અગત્યના ફોર્મે, ટેન્ડર આ બધી જ માહિતી એપમાં સામેલ. ઓનલાઈન વેરો ભરી શકાય પણ ઓપ્શન એડ કરાયો છે. ઊંઝા શહેરના લોકોની સુવિધા માટે આ વેબસાઇટ બનાવવામાં આવી રહી છે. ઊંઝાના બહાર રહેતા નગરજનો માટે આ વેબસાઇટ ઉપયોગી બની રહે. આ પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવા માટેનું આ સરળ માધ્યમ વેબસાઇટ સોશિયલ મીડિયા છે. આ ઊંઝા શહેરના નાગરિકો તથા દેશ વિદેશમાં રહેતા ઊંઝાવાસીઓ માટેની આ વેબસાઇટ દ્વારા આપનો અને ઊંઝાનો વર્ષો જૂનો નાતો ફરીથી તાજો થાય અને આપણે સાથે મળીને ઊંઝાને વધુને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ એવી આશા રાખું છું. આગળ સમાચાર વડોદરાથી. પાલિકાની ઇમારત જ જર્જરિત. ગાયકવાડી જમીનનાની ઇમારતમાં ચાલે છે કોર્પોરેશન કચેરી. હોળી દુર્ઘટના બાદ પાલિકાને પોતાની જ કચેરી દેખાઈ. પાલિકાની ઇમારતનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઇન્સ્પેક્શન કરાયું હતું. ખાનગી એજન્સીના એન્જિનિયરની ટીમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ઇન્સ્પેક્શન કર્યું હતું. ત્યારબાદ તે જર્જરિત સ્થળો પર સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઘણા સમયથી કચેરીના અમુક હિસ્સામાં તિરાડો જોવામાં મળી રહી હતી અને આ તિરાડોવાળા ભાગ તૂટી રહ્યા હતા. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં મનરેગા યોજનામાં મોટા ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. તાલુકા પંચાયતના સભ્ય પિયુષ સિંઘોના જણાવ્યા પ્રમાણે મનરેગાની ઓફલાઈન ગ્રાન્ટમાં સરકારના કેટલાક મળતિયાઓ અને પદાધિકારીઓ દ્વારા અંદાજિત 35થી વધારે કોઝવે ખોટી રીતે મંજૂર કરવાનો મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનરેગાની એક પણ માર્ગદર્શિકાનું પાલન કરવામાં નથી આવ્યું. યોજના પ્રમાણે સ્થાનિક મજૂરોને રોજગારી આપવાની હોય છે પણ કામના સ્થળે કોઈ સ્થાનિક મજૂરો જોવા નથી મળ્યા. મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ભાજપને કહેવા માંગીએ છીએ, એક આમ આદમી પાર્ટીનો સિપાહી એક ગુજરાતી કહેવા માંગે છે કે ગુજરાતને ભ્રષ્ટાચારનું ઘર અમે નહીં બનવા દઈએ, તમે લાખો પ્રયત્ન કરી શકો. વડોદરામાં પશુપાલન દવાખાનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. પશુઓની દવા, ઇન્જેક્શનો અને મશીનમાં ગોટાળા. એક્ટિવિસ્ટ નિશિત બ્રહ્મભટ્ટે માંગેલી આરટીઆઈમાં ખુલાસો થયો છે. ઓછા મહિનાની એક્સપાયર્ડ દવાઓ ખરીદતા હોવાનું સામે આવ્યું છે. 15થી 17 મહિનાઓવાળી દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. અમદાવાદની એજન્સી પાસે દવા ખરીદાઈ છે. આ નિવેદન નિશિત બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ઓર્ડર, નાણાં આપ્યા બાદ પણ દવાઓ આવતી નથી. દવાઓ આવે ત્યાં સુધી તેની એક્સપાયરી આવી જાય છે, છતાં દવાખાનાઓમાં તેનું ઇન્વોઇસ બને છે. એક્ટિવિસ્ટ દ્વારા પશુપાલન મંત્રાલયને પણ રજૂઆત કરવામાં આવી છે. પણ જ્યારે વાઉચરો જોયા બીજા બધા પોલીક્લિનિકના, તો એની અંદરથી કોકમાં જાન્યુઆરી 21 છે, કોકમાં જાન્યુઆરી 24 છે, કોક આ લોકો વડોદરામાં જાન્યુઆરી 23 સુધારેલું દેખાયું મને, અને આ ફેબ્રુઆરી 24 કહે છે. તો સાચી ડેટ કઈ એમાં? અને આ પશુઓ, મૂંગા પશુઓને તમે આવી રીતે એક્સપાયરી ડેટનું તમે માલ આપો, શું થાય એની અંદર?
અને સરકારને જે શોર્ટ ડિલિવરી 24 મહિનાની જગ્યાએ તમે 15 મહિના 17 મહિના 18 મહિનાની એક્સપાયરી ડેટની કરો તો એટલું સરકારને નુકસાન છે. વાત તદ્દન ખોટી છે. સરકારના નિયમ પ્રમાણે જે દવા સરકારના આરસી રેટ કોન્ટ્રાક્ટ પ્રમાણે જે દવા ખરીદવામાં આવે છે અને નિયમ અનુસારની જે નક્કી કરેલી એક્સપાયરીવાળી ડેટની જ દવાઓ હોય છે. એવી કોઈ એક્સપાયરી ડેટવાળી દવા ખરીદવામાં આવેલ છે જ નહીં. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે. ગાંધીનગર લોકસભા પ્રીમિયર ક્રિકેટ લીગનો કરાવ્યો શુભારંભ. સાંસદ ખેલકૂદ સ્પર્ધા જન મહોત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા. SGVP ઇન્ટરનેશનલ સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયો હતો આ કાર્યક્રમ. મિત્રો, ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે, પરંતુ આપણા દેશની અંદર અનેક રમતો એવી છે જે ગ્રામીણ ક્ષેત્રથી રમત ગમતના સંસ્કાર બાળકોમાં આપી શકે. આ સાંસદ ખેલકૂદ મહોત્સવમાં આપણે જાણી જોઈને ક્રિકેટને બહાર રાખ્યું. એટલા માટે બહાર રાખ્યું હતું કે ક્રિકેટના પડછાયામાં બધા જ ખેલો, બધી જ રમતો ઢંકાઈ ના જાય. અને આજે સમાપ્ત થયા પછી GLPL ની શરૂઆત કરી અને ગાંધીનગર ક્ષેત્રની 1078 ટીમો ક્રિકેટ માટે પણ ભાગ લઈ.